વાલા વૈષ્ણવો, ડોલ એટલે પત્ર, પુષ્પ વગેરેથી સજાવેલો ઝૂલો. આ ઝૂલામાં આપણા સેવ્ય પ્રભુને ઝૂલાવવાનો ઉત્સવ એટલે ડોલોત્સવ. ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો ઉત્સવ મનાવાય છે. તે દિવસે પ્રભુને ઉત્સવના ઉત્સાહિત આનંદના પ્રકારે નૂતન વસ્ત્ર, શ્રૃંગાર, નિત નવીન વિવિધ સામગ્રી વગેરે અંગીકાર કરાવવામાં આવે છે. ફાગણ સુદ પૂનમના દિવસે પ્રભુ આખો દિવસ વ્રજભક્તો સહિત પોતાના લીલા પરિકર સાથે અને વ્રજભક્તો તથા લીલા પરિકર પ્રભુ સાથે પરસ્પર હોળી ખેલનો આનંદ માણે છે. તે ભાવથી આપણા નિજ ઘરમાં પ્રભુ સન્મુખ આપણે પણ કેસુડાના કલરથી અને વિવિધ રંગોથી પ્રભુને ખેલાવીએ છીએ અને પ્રભુ આપણા ભાવથી ખેલે છે. પ્રભુ સમક્ષ હોળીની, ધમારની ગારી વગેરે ગવાય છે. હોળીના બીજા દિવસે અથવા જ્યારે પણ ઉત્તરા ફાગુની નક્ષત્ર હોય ત્યારે પ્રભુને ડોલ ઝૂલાવવાનો ઉત્સવ થાય છે. આ ઉત્સવને ડોલોત્સવ કહેવાય છે. આ ઉત્સવની ભાવના એવી છે કે યશોદાજી વાત્સલ્ય ભાવથી પોતાના લાલાને ઝૂલાવવા અને ખેલાવવા માટે કુમારિકાઓ પાસે પત્ર, પુષ્પથી સજાવીને ડોલ સિદ્ધ કરાવે છે. વળી ચારેય યુથના શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી વિશાખાજી, શ્રી યમુનાજી આ ચારેય યુથાધિપતિની ભાવનાથી પ્રભુ ડોલ ઝૂલે છે. શ્રી ચતુર્ભુજદાસજીનું પદ અદ્ભુત ડોલ બન્યો મનમોહન એની યાદ અપાવે છે.